લવ મેરેજની અંદર એક માતા પિતાની મંજૂરી જે ફરજિયાત કરવાનો એક કાયદો પસાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. પહેલાં તો એવું હતું કે તલાટી મંત્રીને આ લોકો અરજી આપી દેતા ને એ લવ મેરેજ માન્ય ગણાતા, પરંતુ હવે આવું નહીં ચાલે. હવે તમારે ક્લાસ 2 અધિકારી મતલબ કે જે તાલુકામાં જે રજિસ્ટ્રાર હોય એને તમારે આ આખું નોંધણી દેવી પડશે ને એ નોંધણી ત્યારે થશે ને એ પણ જ્યારે 1 થી લઈને 10 દિવસ સુધીમાં એ જે આ તમે લવ મેરેજની જે તમારી અરજી આપો ને એ તમારા માતા પિતા સુધી પહોંચાડવામાં આવશે. હવે પહેલાં કેવું હતું કે ભાઈ માતા પિતાને કોઈ જાણ કરવામાં ન આવતી, હવે માતા પિતાને જાણ કરવામાં આવશે. પ્લસ બીજું એવું છે કે આની અંદર તમારા જે માતા પિતા ક્યાં રહે છે, તમારા માતા પિતાના નંબર બરાબર છે, તમારા માતા પિતાનું આખું એડ્રેસ, આ બધું એ હવે તમારે આની અંદર લખવામાં આવશે. માતા પિતાના આધાર કાર્ડ ને આ બધું જોઈશે લવ મેરેજ કરવા વાળાને. આ નિયમથી ઘણા બધા લોકોની અલગ અલગ કોમેન્ટો આવી રહી છે કે ભાઈ આવું બધું જો માતા પિતાને જાણ કરવી હોય, માતા પિતાના આધાર કાર્ડ, એડ્રેસ, નંબર આ બધું જો નાખવું હોય તો આમાં લવ મેરેજ કરવાની જરૂર શું છે? તો અરેન્જ મેરેજ જ કરી નખાય ને. તો મારે તો ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ ખરેખર આ સરકારનું આ એક કાર્ય મને સરાહનીય અને ખૂબ જ સરસ લાગ્યું કે ભાઈ માતા પિતાએ 20-20 વર્ષના કર્યા હોય ને 2 મહિનામાં પ્રેમ લગ્ન કરીને ભાગી જાય, પછી જે વીતતી હોય ને એના માતા પિતા ઉપર વીતતી હોય, એ બાળકોને કાંઈ ન પડી હોય. ખરેખર આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને પોતાના 5 થી 10 મિત્રોને શેર કરજો.